સુરતમાં રંગેચંગે શ્રી રામ ભક્ત હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ મંદિરોમાં જય બજરંગ બલીનો નાદ ગુંજી રહ્યો છે। સુરતમાં પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે 5100 કિલોનો લાડુ તૈયાર કરાયો છે। આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। અટલ આશ્રમને 50 વર્ષ પૂરા થવા ઉપરાંત હનુમાન જયંતી અને મંદિરના મહંત બટુકગીરી બાપુની 70મી જયંતીના ત્રિવેણી સંગમ નિમિત્તે આ આયોજન કરાયું છે। હનુમાન જયંતીની ઉજવણી અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આશ્રમના મહંત બટુકગીરીજી બાપુની પારદ તુલા કરવામાં આવી હતી। સાથે જ હનુમાન જયંતી નિમિત્તે 5100 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે। આશ્રમના 50 વર્ષની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે। લાડુ ભંડારામાં ભાવિકોને અપાશે। આશ્રમના મહંત બટુકગીરી બાપુએ કહ્યું કે આજથી 2 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે। પારદ તુલા સૌ પ્રથમવાર થઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે। હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવવા બનેલા આ લાડુને ભંડારામાં ભાવિકોને પ્રસાદ તરીકે અપાશે। अटल आश्रम पारदेश्वर महादेव मंदिर सूरत महंत श्री बटुकगीरीजी अखिल भारत हिंदू महासभा राष्ट्रीय अध्यक्ष तरीके मारू कार्य છે અને જવાબદારી છે। સાથે આજ હનુમાનજી મહારાજના 1980માં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે 11 વ્યક્તિઓ અમે હતા બ્રાહ્મણ સાથે 1980માં, અને આજે લીમકા બુક એશિયા બુકની અંદર જેની લાડુની નોંધ થઈ છે। તેમજ 2004 થી શરૂઆત કરીને 2024ની અંદર 5555 કેજીનો લાડુ નિર્માણ થયો છે। હું હનુમાનજી મહારાજની આશીર્વાદ અને મારા ગુરુ મહારાજના આશીર્વાદ આજે આ સંસ્થાને અટલ આશ્રમને અને લાડુને વિશ્વ સત્તર જે નામના મળી છે એ બધા આ અટલ આશ્રમના બધા ભક્તો અમારા ટ્રસ્ટીગણ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવી હનુમાનજી મહારાજ આખા વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ મંગલ કામના હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપ પધારો અને આ લાડુનો પ્રસાદ લે। ટૂંક સમયની અંદર હમણાં એનું પ્રસાદનું વિતરણ શરૂ થશે। અસ્તુ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત।